બરવાડા તાલુકાના બેલા ગામથી 10 ગામોને જોડતો કોઝવે આવેલો છે અને આ કોઝવે દર વર્ષે ચોમાસામાં ઉતાવળી નદીમાં પાણી આવવાના કારણે પાણીમાં ગરકાવ થતો હોય છે, જેના કારણે બેલા ગામના લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા માટે મજબૂર બને છે। આ કોઝવે ઉપર ચોમાસામાં સતત પાણી ભરાયેલું રહે છે અને જેના કારણે ગામના જે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરે છે, તેમજ કોઝવે તૂટી ગયો છે અને જેના કારણે મોટા ગાબડા તેમજ ખાડાઓ પણ પડી ગયા છે અને જેથી વાહન ચાલી શકતા નથી। અનેક વખત તો અકસ્માત પણ સર્જાયા છે। ગામના લોકોએ અનેક વખત રજૂઆત કરી અને હવે થાક્યા છે, ત્યારે હવે તાત્કાલિક કોઝવે ઉપર ઊંચો પુલ બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। વાડીમાં રેવી છે તો આવવામાં તકલીફ પડે છે। પુલમાં પાણી ભરાઈ ગયું છે, સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે। સ્કૂલે જવાનું બહુ તકલીફ પડે। સરકાર પુલ બનાવી દે તો સારું। સ્કૂલે જવામાં તકલીફ પડે ને। હા, અને આમાં કોઈ વાહન પણ નથી, હાલે તો હાલી જાય તો પણ લીલ બહુ છે એટલે અમારે હાલી કઈ નથી। તકલીફ જવા આવવાનું બહુ પડે છે, કાયમ સેમમાં જાવો આવું અમારે હાલી નથી જવાનું। કોઈ વાહન મળે કે ન મળે, કોઈ લઈ જાય કોઈ ન લઈ જાય, તમારે પાછું જવું પડે, ઘેરે જવું। કોઈ નિશાળિયા વાડી રહ્યા છે અને ભણવા આવવું હોય એમને વધારે મુશ્કેલી પડે, તો પાછા જાય નિશાળે। કેટલા સમયથી આ તકલીફ છે? આ તો તકલીફ તો 4, 5, 6 વર્ષથી તકલીફ એક ધારી, એટલે અતિશય તકલીફ પડે। જો સીમમાં જવું હોય તો હાલીને જઈ ન શકીએ આપણે। પછી આ પાણી કે દર ચોમાસે આવું ને આવું જ રહે છે અને આ ટ્રેક્ટર કે વાહન કે કઈ હાલે કે નહીં, બધા પાસે કઈ વાહન હોય નહીં, અમે કઈ જઈ ન શકીએ સાહેબ। બધા પાસે તો વાહન ન હોય ને, અમે કઈ જઈ ન શકીએ। પછી ઉલકોર જે રહે સીમમાં છોકરા રહેતા હોય, ભણવા જવું હોય, એમને બહુ તકલીફ પડે। તો આ પુલનું જો કામ થાય તો વધારે સારું। તો લગભગ 10 થી 15 ગામનો રસ્તો છે। કયા કયા? વૈયા પેલું તો વૈયા જ આવે, ચાણકી આવે, ગોઠાવટા આવે, પેજળકા, ચંદરવા, ભીમનાથ, રાણપુર, આ કેટલા રોજીથી અહીંથી આ લાગુ પડી જાય છે અમારે। પાણી છે અને રસ્તો પણ તૂટી ગયેલો છે। રસ્તો કેવી તકલીફ પડે? અમારે આ 2 વર્ષથી તો બહુ તકલીફ છે એમ। પાણી આવે એટલે અમારે આમાં વાડીએ જવાતું નથી કે આમાં ગામે ન જવાય, એ અમારે બહુ તકલીફ છે। શું કરવું પડે? હું માંગ? તો અમે એમ કહેવી છે કે આ પુલ આવ્યો સરકાર બનાવી દે તો બહુ સારું।